જો આજના નાસ્તામાં છે ને મસ્ત ઢોકળા છે, મમ્મીએ બનાવ્યા છે. આ ચારમી માટે અલગ છે ને કોથમીર વાળા ન ચાલે ને એટલે. ને જો આપણામાં મસ્ત ડેકોરેશન કર્યું છે. અત્યારે નાસ્તામાં છે, વેકેશન પડી ગયું છે, હાલ મમ્મીએ ઢોકળા બનાવ્યા સવારમાં. 4 દિવસનું વેકેશન આવ્યું છે, સોમવારથી રેગ્યુલર પાછું જવાનું જ મમ્મી. અચ્છા ચાલો 4 દિવસ ઘરે હોય તો નિરાત ને થોડી. હા હવે મમ્મી અલગ અલગ નાસ્તો કરાવશે. કરાવીશ ને? હા કરાવવું જ પડે. જો મસ્ત બની ગયા, આમાં મજા આવશે આપણને. તો જો અત્યારે છે ને સાતમ આઠમની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. ઘઉંના ખાખરા બનાવ્યા છે, ઘઉંના લોટના, અને જીરાપુરી બનાવી છે, વાનવા બનાવ્યા છે. અને અત્યારે છે ને આપણે બધું કર્યું હતું એટલે ચિપ્સ, ગાંઠિયા, મરચાં છે, દહીં છે અને છાશ જો અત્યારે આવું કરી નાખ્યું છે. ચારમીને ચિપ્સમાં મજા આવે. અને આપણે બધું કર્યું હતું એટલે હારે ગાંઠિયાનો પ્રોગ્રામ અત્યારે થઈ ગયો છે. તો બધું ડન થઈ ગયું છે. હવે બધા જમવા બેસી જશે. ચારમી જો એની છત્રી રિપેર કરે છે, મીરાલ વાંચે છે, બા આ સાઈડ બેસી ગયા છે. તો ચાલો હવે થોડીક વારમાં ચારું કરી દઈએ આપણે. ગરમ ગરમ થઈ ગયા છે. બધી વસ્તુ બનાવી નાખી આપણે. કાલે ઠંડુ જ ખાવાનું હોય ને બધું. હા ઠંડુ ખાવાનું એટલે જો બધું બનાવ્યું છે. બાએ ખાખરા ઓલા શું બનાવ્યું? વાનવા ચણાના લોટના હોય ને, એ ચણાના લોટના એ બા ને મમ્મી બે વણતા ગયા અને હું બધું તળતી ગઈ હતી. હા એટલે ચિપ્સ જો મેં કરી નાખી હતી અને હવે મમ્મી ગરમ ગરમ ગાંઠિયા બનાવે છે. શું? હા 5 વાગ્યાને ચાલુ કર્યું હતું. હા એટલે જો પછી કીધું ગાંઠિયા કરી નાખીએ, અત્યારે બીજું કાંઈ નથી કરવું. અને સવારે આપણે મસ્ત ઢોકળાનો નાસ્તો કર્યો હતો અને હવે જો બધાય જમવા બેસી જઈએ. તો જો મમ્મી છે ને અત્યારે કાલાવાલા કરતી કરતી પાસે આવી છે. મમ્મીને કામ છે લૂડો રમવું છે ને. તો હું મમ્મીને કહું મારા 5 વખાણ કહે, કંઈક 5 સેન્ટેન્સ કે મારા વિશે. હારા કે જો તો હું લૂડો રમીશ, નકર હું નહીં રમું. ના પેલા તું મારે લૂડો રમ, પછી મારે લાંબુ થાવ છું. થાકી ગઈ છું આજ. મારે શું, મેં તાર જેટલું જ કામ કર્યું. મેં તને કેટલી હેલ્પ કરી. એ તો બરોબર, તું ડાયો દીકરો રે ને, ગુડ ગર્લ છો, ડાયો દીકરો છો. એક જ થયો મીરા, એ બે ભેગું થયું ને, એ બે ભેગું જ થયું. કામ સારું કરે છે. પછી કાલે બપોરની રસોઈ તું બનાવી નાખજે, બરોબર ને? મેં તને કામ કરવાનું નથી કીધું, મારે વખાણ કરવાનું કીધા. ના કાલ બપોરની રસોઈ બનાવી નાખજે, એટલે તું ઘરે છો તો તાર મમ્મીને એટલી નિરાત એમ શાંતિ બનાવી નહીં ને. ના જો આજે મેં આ બધું કર્યું ને તો હું થાકી ગઈ છું સાવ. એટલે કાલ રજા હે, કાલ ખાઈ લેવાનું. ના ના હો, કાલ બપોર દાળ ભાત શાક રોટલી કરવી. બીજી સાઈટમમાં ઠંડુ ન હોય એવું ન હોય, ઘણે ખાય. પણ આપણે બહાર ફરવા ગયા હોય તો કેમ બધું ગરમ ખાય. ઈ કાંઈ નહીં, આપણે ઓલા મેન મુદ્દા ઉપર આવીને મારે વખાણ કરી તો હું લૂડો રમીશ. મારે તો બધા વખાણ ન કર્યું હોય. ચાલ તું મારે જોડે લૂડો રમ, પછી મને પેલા વખાણ. તો એમાં વખાણે આવી ગયા ને ભાઈ, કામ આવ્યું એમાં 2-4 ઈ આવ્યું ને એકાદું કામ આવે. એનામ જ ગુડ ગર્લ કહેવાય ને, એને અમલીકરણ કરવું પડે. ગુડ ગર્લ નહીં, વખાણ કર. 5 વસ્તુ મારી કઈ ખાલી બોલી જાય. મને હવે શરદી થઈ ગઈ છે. આટલું વિચારવું પડે છે, બોલ આટલું. મને તો એમ કે તમારા 5 વખાણ કરો, 5 મિનિટમાં કરતો. હાર જ છે મારા ગુણ, નથી હારા. હાલે આવે તું મેં ના ના એટલું કે કાંઈક કહેતો કેટલા વર્ષ થયા મારા? 20. તો 20 લાઈન નથી કહેતા, એટલે 5 લાઈન કહું પડે. જો તું બહુ ડાય દીકરી છે, બરોબર. નોર્મલ વખાણ કહેવાય ને, નોર્મલ વખાણ. પછી તું આટલું ન વિચારવાનું હોય મમ્મી, આટલું ન વિચારવાનું હોય. કામે કાજે પણ બહુ સરસ સારી રીતે કરી નાખસ. એમાં હું ચીકણી મેહાને કાંઈ કેવું ન પડે. મેહાને એમ કહો મેહા, એટલે જો ઓલાના મોઢા વગડે પાછળ એકવાર હાજર. પણ તને 2-3 વાર કેવું પડે. મિરલ, એ મિરલ, મિરલ. હા એ બરોબર. આ તો મારી દીકરી જો ફાફડી લઈ આવી લાડવા, તો તીખી સેવ કેમ ન લઈ? તમે બે રહેવા દો, મારા વખાણ કરવા તાર 2 લાઈન થઈ. જો કે પ્રોપર નથી થઈ નહીં થયું. હાલ જો જો તું બહુ જ ગુડ ગર્લ છોકરી છો. હવે ત્રીજી જો તું હોશિયાર છો, ત્રીજી વાર આવ્યું. અને
જો તું એકદમ સરસ ગોલું મોલું દીકરી છો જો આમ જો તારું મોઢું ને મારું મોઢું જો મારું મોઢું નાનું લાગે મેં તારું મોઢું મોટું લાગે કમ્પેરિઝન નથી કરવાની, વખાણ કરવાના હે. બધું પણ આવી જો ગયું. હું તારા કરતા જો મસ્ત લાગુ છું. ભલે ને લાગ પણ તું ગોળગોટિયું મોઢું છે તારું મોટું મોટું હું જાપાની છું એટલે અને મારું જો લાગ હું આઈની નથી, હું જાપાનથી. અચ્છા કોણે કહેલું તને મારા મામાએ કીધું છે મને. છે. ના ઓલી કે ઈ તો કે બરોબર, ઓલી ઓલી ના ના નહોતી. ઈ કે ઈ ફોરેન થી આવી છે, હા. ઈ ફોરેન થી છે અને હું જાપાન થી આવી. સરસ ગુડ ગુડ હાલ ને ભાઈ આવું તું મારે લૂડો રમને હજી 3 લાઈન થઈ, 2 બાકી છે. ની મારે ક્યાં ગોતવા જાય ગોત ગોતવી પડે હે બોલ માણા આમ બોલી દે. જો ના તું એમાં ઇંગ્લિશ એ પાવરફુલ છે અને ભણવામાં તું હોશિયાર છો હા બસ એક જ હવે એક લાઈન બાકી રહે યાર. પછી તારું જો કોઈ દિવસ કોઈ તોફાન કે કોઈની હારે કાંઈ આમ કમ્પે શું ઇંગ્લિશમાં બોલાય એવું કંઈક ગુજરાતીમાં કે ને ઇંગ્લિશમાં નથી કેવું. માથાકોટ નહીં યાર, હું ડાય છું. કોઈ જો પછી માથાકૂટ નહીં અને તું ડાય દીકરી છે. હમણાં મારી એને વાત કીધી ઈ મસ્તી ના, ઈ તો કહેવાય મમ્મી, મસ્તી કહેવાય, મસ્તી કહેવાય. ભાઈ માથા પર દેવું છે ભાઈ ના ભાઈ નો ના કહેવાય, એને મસ્તી ના, ઈ કહેવાય. મસ્તી કહેવાય મસ્તી એ કહેવાય. તો મસ્તી કહેવાય એવું ભાઈ ચાલ્યા કરે બધું એ એટલી એમાં મસ્તી તો ઝઘડવાનું કરવી આવે પડે. બધું હા, આવે હો. બધુંય આવે. બધું આવે અહીં વખાણ કરવા જાય ને તો પાછી અહીંયા વહી ગઈ અહીં છે ને ત્યાં હાલે પછી ભાઈ, એક લાઈન અરે અહીં એક ભાઈ લાઈન ગયા વખાણ હવે આગળ વધી એક લાઈન બાકી છે. આ ઈનો ઈ બોલે હે તું ગુડ ગર્લ હો, તું સ્વીટ હો, બસ બોલો. તું કોનું મોલો છો ઈ તો ત્રીજી વાર તારા આવ્યું, માટે ઈનું એવું આવ્યું. કહું. બીજું ઈનું શું? આવ્યું એ. તો હોશિયાર છો ના બીજું કે પછી તું નવું કાંઈ આવતું જ નથી એમ. મને નહીં આવડતું હવે મારા વખાણ નથી કરી શકતી મારા મમ્મી. હાલો હવે ઈ લે ને બાપા હાલો વાન ભેગું મારે લૂડો રમવું જ જોઈએ, બીજો કાંઈ ઓપ્શન છે જ નહીં. આપણા વખાણ તો હાલ તું કે તું મારા ભેગી દરરોજ લૂડો રમસ. હા તો અમે પેલા કોલેજ નહોતી ખુલી ને ત્યારે બે માં દીકરી મારી જો હું પેલા વોકિંગ કરીને આવું ને પછી અમે બંને આ લૂડો રમીએ પછી સુવા અને એમાંય તું અને હોશિયાર છો, હવે તું જો જીતી જાય એમ કે. હવે હે ને મમ્મી ખાલી રમવા પૂરતી જ રમતી હોય, બાકી જીતવાનું તો મારે જ હોય. ઈ તો 3 વાર હોશિયાર હોય, ઈ તો હા. હોશિયારી વાપરે ને અમાર જેવા શું કરે 3 વાર રમવાનું અમારે ફાઇનલ જ હોય. એમાં 3 વારમાંથી કયાક જ મમ્મી 2 થી 3 વાર એનો ચાન્સ હોય, કારણ કે આપણા લક ક્યારેક કામ ન કરતા હોય ત્યારે. બાકી 2 ટાઈમ 3 હવે તો time કોલેજ હોય. ખુલી જાય એટલે સાવ નથી રમતી હો ને સુઈ જ જાશો હું હા walking 4 કરીને દિવસની રજા આવી, હા, આપણે હવે 4 રમવા. દિવસ રમશું. ચાલો હવે રમવું ચાલ બંધ કર હાલ હાલ આપણે એન્ડ તો લઈ લઈ. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો બાય મમ્મીએ કહી દીધું બાય સબસ્ક્રાઈબર કરજો. સબસ્ક્રાઈબ ન કરજો, સબસ્ક્રાઈબર કરજો. બહુ કરી નાખજો, મારી મમ્મીએ કીધું કે એટલું માન રાખજો મારી મમ્મીનું. ચાલો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય કાલે શીતળા સાયતમ છે તો એપી શીતળા સાયતમ વાહ વાહ. હાલો આમાં તો હાલે ભલે મારો વખાણ ન કરે.